અપમાનજનક જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને આ મામલાને ખૂબ જ નિંદા થઈ હતી, ખૂબ જ તેની આલોચનાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી, રાકેશ ટિકૈત કે જેમણે પણ તેમના આજે જે પ્રકારના સ્ટેટમેન્ટ સામે આવ્યા હતા તેઓ આંદોલન સમેટી લેવાના મૂડમાં હતા અને તેવામાં તેમની સાથે જે પ્રકારે તેમને ગોળીથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તે પ્રકારના સ્ટેટમેન્ટ તેમણે જ્યારે પાસ આઉટ કર્યા ત્યારબાદ ખેડૂતોમાં પણ એક રીતે ભારે ઉગ્રતા આવી ચૂકી હતી। ક્યાંક તે લાગણી સાથે તમામ ખેડૂતો તેમની પડખે જોવા મળ્યા અને આ મામલો વધારે ઉગ્ર બનતો ગયો છે। તો બીજી તરફ ત્યાંના જે સ્થાનિક પ્રદર્શનકારીઓ છે તેઓ આ આંદોલનની હવે સામે પડ્યા છે અને એટલે કે આ બંને આંદોલન હવે આમને સામને આવી ચૂક્યા છે અને સામસામે પથ્થરમારો થયો અને તે અન્ય જે પ્રદર્શનકારીઓ છે તેઓનું કહેવું છે કે આ આંદોલનની તેમના જાહેર જીવન પર અસર પડી રહી છે, વેપાર ધંધા પર અસર પડી રહી છે। તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા માટે થઈને અને તેઓને દૂર કરવા માટે, કારણ કે તમામ જે બોર્ડર છે તે બોર્ડર ખાલી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારથી જ આ મામલો વધારે ને વધારે ગરમાતો જોવા મળી રહ્યો છે। તમામ જે નેતાગણ છે કે પછી મિનિસ્ટર્સ છે તેઓ કહી રહ્યા છે કે મામલાને શાંત કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિ ન થવી જોઈએ। અહિંસાના માર્ગે જે પ્રકારે નિવેદનો આવ્યા હતા, જે પ્રકારે આશ્વાસન આપવામાં આવ્યું હતું, વિશ્વાસ આપવામાં આવ્યો હતો, તે પછી રાકેશ ટિકૈત હોય કે પછી યોગેન્દ્ર યાદવ હોય, સ્વરાજ ઇન્ડિયાના નેતા અને તમામ તરફથી જ્યારે કહેવામાં આવ્યું હતું કે શાંતિ માર્ચ નીકાળવામાં આવશે, શાંતિપૂર્ણ માહોલમાં તેમની આ ટ્રેક્ટર રેલી નીકળશે, પણ 26મી જાન્યુઆરીનો એ ગણતંત્રનો દિવસ અને ત્યારથી આ મહાન દિવસ પર કે જ્યાં આખી જે રેલી હતી, આખું જે પરેડ યોજવામાં આવી હતી તે એક રીતે ડાયવર્ટ થઈ, ક્યાંક ભટકી અને ત્યારબાદ તેમાં ઉપદ્રવીઓ પણ જોડાયા। જોકે કોઈ પણ ખેડૂત આ પ્રકારની પ્રવૃત્તિમાં ન હોઈ શકે, કારણ કે દેશનો અન્નદાતા છે અને આ જગતનો તાત આ પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાય, પણ જેમના તરફથી આ પ્રકારની હરકતો કરવામાં આવી, આ પ્રકારના કૃત્ય કરવામાં આવ્યા હતા તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યા છે, તેમની વિરુદ્ધ અનેકો કલમ લગાવવામાં આવી છે, કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે, જેણે એ ઝંડો ફરકાવ્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે। પણ આ તમામની વચ્ચે જે સ્થાનિય પ્રદર્શનકારીઓ છે તેઓ હવે વધારે ઉગ્ર બની રહ્યા છે, તેઓની और बढ़ चुकी है साथ ही, और अभी भी लोगों के आने का सिलसिला जारी है। और इससे बड़ी जो बात है प्रशासन के लिए चिंताजनक वो ये है कि मुजफ्फरनगर में इससे भी ज़्यादा जो किसान हैं वो मौजूद हैं। आपको और थोड़ा दिखाने की कोशिश करेंगे, मंच पे पीछे भी अगर आप देखेंगे तो लगातार जहाँ तक आपकी नजर जाएंगे कई किलोमीटर तक, वहाँ तक लगातार किसान जमा हैं और आ रहे हैं। कल एक बार नौबत ये आई थी कि जो टेंट्स थे उनको उखाड़ा जा रहा था, समेटा जा रहा था, लेकिन अब स्थिति बदल चुकी है। अब किसान ज़्यादा तादाद में आ गए हैं और वो कहीं ना कहीं अब इनका ये कहना है कि अब हम इस आंदोलन के अंजाम तक निकलने के बाद ही जाएंगे। और दूसरी तरफ ये देखना है कि जो एक मियाद प्रशासन की तरफ से दी गई थी वो भी धीरे धीरे पूरी हो रही है और अब प्रशासन क्या करता है। लेकिन अगर बात करें सिक्योरिटी के बंदोबस्त की तो यहाँ पर गाजीपुर बॉर्डर तो कृषि कायदो અને તેના વિરુદ્ધ જે પ્રકારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલનની વચ્ચે ફરી એક વખત સંઘર્ષ થયું છે અને આ સંઘર્ષ કોઈ અન્ય આંદોલનકારીઓની સાથે નથી થયું કે પછી સરકારના કોઈ નેતા સાથે નથી થયું, પણ તે સ્થાનિય પ્રદર્શનકારીઓની વચ્ચે થયું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો, ખૂબ જ નિંદાજનક આ ઘટના કહી શકાય કે જ્યારે એક ખેડૂત અને તેની પાછળ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જ્યારે ખેડૂત પોતાની માંગને લઈને સરકારની સામે આ પ્રકારે આંદોલન કરતા હોય છે અને તેમાં ઉપદ્રવીઓ જોડાતા હોય છે અને કેટલાક અન્ય સંગઠનના પણ લોકો જોડાતા હોય છે કે જેમને આ આંદોલન સાથે સીધો કોઈ નાતો નથી હોતો અને એક રીતે માહોલને દોહળવાનો જ માત્ર તેમનો પ્રયાસ હોય છે। કોઈ પણ આંદોલન હોય તેઓ આ આંદોલનમાં જોડાઈ જતા હોય છે અને સ્થિતિને દોહળવાની જ એક તેમની નીતિ રહી છે અને તેવામાં ક્યાંક આ આંદોલન પણ ઝપેટમાં આવ્યું છે અને જે આટલા સમયથી લગભગ 64 દિવસથી શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું હતું અને તેમાં અચાનક એક નવો જ વળાંક આવ્યો અને તેમાં એક બાદ એક હિંસાત્મક ઘર્ષણ અને પથ્થરમારો આ પ્રકારની જ ઘટનાઓ દુર્ભાગ્યવશ જોવા મળી રહી છે।
સ્વાભાવિક છે કે લો એન્ડ ઓર્ડરની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે અને માટે થઈને સ્થિતિ શાંત રહે, સ્થિતિ વધારે ન બગડે તેને ધ્યાનમાં રાખીને જરૂર પડે લાઠી ચાર્જ કરવાની પણ ફરજ અહીંયા સુરક્ષા દળોને પડી રહી છે, પોલીસ વિભાગને પડી રહી છે। તો બોર્ડર ખાલી કરવા માટે થઈને અત્યારે હાલ તો પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને કેટલાક પોલીસ કર્મીઓને તેની ઈજા પણ પહોંચી છે। બોર્ડર ખાલી કરાવવા પથ્થરમારો થયો છે। જે પ્રકારે અમે અગાઉ પણ આપણે કહી રહ્યા છીએ કે જે અન્ય સ્થાનિક પ્રદર્શનકારીઓ છે તેમની સાથે બાથ ભીડાઈ, હાથાપાઈ થઈ અને ઘર્ષણ થયું। जो इनका मंच था उसके आगे बैठे हुए, तो वहीं आप दूसरी तरफ देखेंगे तो आपको पुलिस की जो भारी संख्या है, पुलिस के बल की भारी संख्या वो आपको यहाँ दिखाई देगी। और जो गांव के आसपास के लोग थे, आसपास के गांवों के लोग थे जो इस आंदोलन के खिलाफ प्रदर्शन करने पहुंचे थे और वे अब यहाँ से जा चुके हैं। पुलिस उनको यहाँ से खदेड़ चुकी है। पुलिस की पूरी कोशिश ये है कि कैसे भी इन हालातों पर काबू पाया जा सके और इसमें पुलिस पूरी तरह से कामयाब होती हुई हमको दिखाई दे रही है। लेकिन ये तस्वीरें यहाँ पर जरूर छूट गई हैं जो बयां करती हैं कि किस तरीके से यहाँ पर हिंसा हुई, कि पुलिस के बैरिकेड तोड़ दिए गए, टेंट यहाँ पर आपको टूटे हुए दिखाई पड़ेंगे। लेकिन पुलिस अब हालातों पर काबू पा चुकी है और वो हालात हो रहे हैं और दोनों गुटों को ये समझाया जा चुका है कि हिंसा किसी भी समस्या का समाधान नहीं हो सकता। और इस हिंसा में कई पुलिस के कर्मी और एक आला अफसर यहाँ पर घायल हुए हैं, उनके हाथ से काफी खून हमको बहता हुआ दिखाई दिया। लेकिन सबसे बड़ी बात यह है कि इसके बावजूद भी वे अधिकारी लोगों से बात कर रहे थे, उनके साथी उनको समझा रहे थे कि आप जाइए अपने हाथ का इलाज कराइए, लेकिन उसके बावजूद वे हमको भावुक होते हुए दिखाई दिए। वे दोनों गुटों को यहाँ पर समझा रहे थे। तो फिलहाल यहाँ पर आप देखिए कि आरएएफ के जवान भी आपको पीछे दिखाई पड़ेंगे, तो दिल्ली पुलिस के जवान भी यहाँ पर मौजूद हैं। और फिलहाल जो समीर हालात है वे पहले से बेहतर है। हालांकि पुलिस पूरी तरह से चौकन्नी है कि अगर फिर से एक बार ऐसा कुछ होता है तो उस पर समय रहते काबू पाया जा सके। लेकिन जो कुछ हुआ वो काफी हैरान करने वाला इसलिए था क्योंकि आसपास के गांव के लोग कल से ही ये यहाँ पर कह रहे हैं कि इस आंदोलन के चलते उनको काफी दिक्कत हो रही है। उनके गांव से होता हुआ ये पूरा जो ट्रैफिक है वो जा रहा है, जिससे उनके घर के आसपास हादसा होने की समस्या रहती है। और सबसे बड़ी बात यह है कि वे ये कह रहे हैं कि 26 जनवरी को दिल्ली में जो हिंसा हुई, जो किसान ट्रैक्टर परेड निकाल रहे थे, परेड के दौरान जो दिल्ली में हिंसा हुई, तिरंगे का अपमान हुआ, लाल किले के ऊपर उपद्रवी भी चढ़ गए, उस तस्वीर के बाद आसपास के लोग काफी निराश हैं। कल यहाँ पर ये लोग पहुंचे थे, उन्होंने हंगामा किया, कहा कि 40 गांवों की पंचायत होगी और पंचायत के बाद एक बार फिर भारी संख्या में लोग यहाँ आएंगे। तो आज वे लोग यहाँ पर पहुंचे, बाकायदा तिरंगे के साथ उन्होंने प्रदर्शन किया और कहा कि जो किसानों ने परेड के दौरान, ट्रैक्टर परेड के दौरान देश का अपमान किया है, वे उनको सिंघू बॉर्डर पर अब नहीं बैठने देंगे। 64 दिन हो चुके हैं, सरकार से आपकी कई बातचीत विफल हो चुकी है, तो अब आपको सिंघू बॉर्डर खाली करना पड़ेगा। और इसी मांग के साथ वे यहाँ पर प्रदर्शन कर रहे थे और दोनों गुट आपस में भिड़ गए। दोनों तरफ से पत्थरबाजी हुई, पुलिस ने काफी कोशिश की। जब हालात बेकाबू हुए तो पुलिस ने आंसू गैस के गोलों का इस्तेमाल भी यहाँ पर किया। लेकिन फिलहाल स्थिति यहाँ पर सामान्य है। पुलिस इस पूरे माहौल पर यहाँ पर कंट्रोल पूरी तरह से कर चुकी है। समीर, बिल्कुल बिल्कुल बने रहे आप।